Life feels broken. Try farming once. When life feels heavy, full of struggle, you not see your future ahead. Come experience of farming. Try once. ખબર નહીં કોણ મારા માટે પ્રાર્થનાઓ કરે છે કે હું ડૂબવા જાઉં છું અને દરિયો મને બહાર નાખી દે છે. અને તો હમણાં બીએસએફની જે રનિંગ હતી એની પરીક્ષા આપી હતી આપણે, પણ 3-4 મિનિટ વધી ગઈ. 24 મિનિટમાં 5 કિલોમીટર દોડવાનું હતું, તો 3 મિનિટ વધી ગઈ. પછી થોડા અપસેટ થઈ ગયા હતા, તો કોઈ વિડીયો બનાવ્યો નહોતો, એકદમ અપસેટનો માહોલ હતો. તો 3 દિવસથી ખેતરમાં પાણી વાળું છું, અને આ પાણી વાળતા થોડું ખબર પડે છે કે ખેડૂતની લાઈફ કેટલી મુશ્કેલીઓથી ભરેલી હોય છે. અને છોકરાઓ લગભગ એવું ઈચ્છે છે કે એમના સ્ટ્રગલિંગ ટાઈમમાં, જે અત્યારે આપણે પોતાની જાતને બનાવવાની છે, એ ટાઈમમાં ના જોડે કોઈ એવી છોકરી હોય જે તમને સમજે, તમારી સ્ટ્રગલમાં સાથ આપે. પણ એમના જોડે પહેલેથી જ હોય છે, પણ એ કોઈ દિવસ ધ્યાન આપતા નથી. એ હોય છે એમની મમ્મી. અને લગભગ ખેતરનું બધું જ કામ મને મારી મમ્મીએ શીખવાડેલું છે. તમે જુઓ મારા ખેતરનો નજારો. આ 3 દિવસથી પાણી ચાલુ હતું, હજુ પણ બાકી છે. રાતે પણ વારવાનું થશે લગભગ. અને જ્યારે ઉદાસ થઈને એવી સ્ટોરી મૂકી હતી કે કોઈ કોન્ટેન્ટ બનાવીએ નહીં આવે, તો 2-3 ભાઈબંધોને એવા મેસેજ આવેલા કે ના, કોન્ટેન્ટ બનાવવાનું ચાલુ રાખ, સુદર્શન ટીવીનું આગળ કંઈક કર. તો એ ભાઈબંધોનો પણ આભાર કરીએ છીએ. હવે કંઈ આપણે બનાવતા આપણે કરતાં બધું શીખી જઈશું. વિડીયો બનાવતા પણ સારો પણ બનાવીશું કોઈક દિવસ. અને બીજું કે હવે આપણે બીજો વિડીયો શૂટ કરેલો છે. જો તમે બીજા ઘણા એવો લોકો કહે છે કે આનો વિડીયો બનાવવાનો મતલબ શું, કે કંઈ નહીં. પણ બસ જે છોકરાઓ જોડે હું વિડીયો બનાવું છું, એ લોકોને પણ મોજ આવે છે અને મને પણ મોજ આવે છે. તો વિડીયો બનાવવાનું ચાલુ જ રાખીએ છીએ. અને તો હાલમાં એક નવો વિડીયો આવે છે, ગુજરાતી ક્રાઇમ પેટ્રોલ. તો મતલબ અમે થોડુંક કોમેડીને ટ્રાય કરેલું છે અને થોડું વિડીયો બનાવેલો છે. તો તમે જુઓ, લાઈક કરો અને સબસ્ક્રાઈબ કરો મારી યુટ્યુબ ચેનલ મોહન અરસોડા.